આટલી ઠંડીમાં પણ નાગા સાધુઓ કેવી રીતે રહી શકે છે નગ્ન? જાણો તેની પાછળનું વિજ્ઞાન. મહાકુંભ શરૂ થવાનો છે. 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં સંતો અને ભક્તોનો પૂર આવશે. કડકડતી ઠંડી વચ્ચે શાહી સ્નાન થશે અને દર વખતની જેમ આ વખતે પણ નાગા સાધુઓ મહાકુંભના કેન્દ્રમાં રહેશે. નાગા સાધુઓની દુનિયા પણ રહસ્યોથી ભરેલી છે. તેઓ માત્ર મહાકુંભમાં જ જોવા મળે છે અને પછી તપસ્યામાં લીન થઈ જાય છે. કહેવાય છે કે મહાકુંભની શરૂઆત નાગા સાધુઓના શાહી સ્નાનથી થાય છે. તમામ અખાડાઓના નાગા સાધુઓ ઢોલ વગાડીને સંગમ કાંઠે ડૂબકી લગાવે છે. નવાઈની વાત એ છે કે આ અતિશય ઠંડીમાં જ્યાં હાડકાં પણ ધ્રુજે છે અને આપણે હીટર સહિતની ઘણી બધી વ્યવસ્થા કરીએ છીએ, ત્યાં પણ નાગા સાધુઓ નગ્ન રહીને સાધના કરે છે. સખત અભ્યાસ દ્વારા મન પર નિયંત્રણ. કહેવાય છે કે મહેનત અને તપસ્યાથી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. સાધના દ્વારા આપણે મન પર નિયંત્રણ મેળવીએ છીએ, જે આપણને ભૌતિક સુખ અને દુઃખ સહન કરવા માટે તૈયાર કરે છે. નાગા સાધુઓ આ તપ અને ધ્યાન નિયમિત રીતે કરે છે અને મન અને શરીર પર નિયંત્રણ મેળવે છે. આ કારણે તેઓને વધારે ઠંડી અને ગરમીનો અનુભવ થતો નથી. નિયમિત યોગ. યોગ એ કોઈ પણ સંન્યાસીના જીવનનો અભિન્ન અંગ છે. યોગ દ્વારા તેઓ તેમના શરીરની ઊર્જામાં વધારો કરે છે અને તેમના શરીરને સંજોગો અનુસાર અનુકૂળ બનાવે છે. નાગા સાધુઓ પણ યોગ વિદ્યાના નિયમિત અભ્યાસ દ્વારા આ કરી શકે છે. શરીર પર ભસ્મ. તમે નાગ સાધુઓને તેમના શરીર પર ભસ્મ લગાવતા જોયા હશે. શાસ્ત્રો અનુસાર ભસ્મને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભસ્મ એ અંતિમ સત્ય છે અને શરીર એક દિવસ રાખમાં ફેરવાશે. નાગા સાધુઓ માને છે કે ભસ્મ તેમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. આ સિવાય વિજ્ઞાનનું માનવું છે કે શરીર પર ભસ્મ લગાવવાથી શરદી નથી થતી. વ્યક્તિને ઠંડી અને ગરમી પણ લાગતી નથી. તે એક રીતે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે.